Hello friends, our subject is Mathematics 4 in BSc Semester 4 and continue Unit 1 Sequences. ફર્સ્ટ લેક્ચરમાં આપણે એની ડેફિનેશન્સ બધી ચેક કરી હતી, જોઈ હતી. તો હવે આપણે એના એક્ઝામ્પલ લઈએ. Sn ઇઝ ઇક્વલ ટુ √n/n+1. આપણે આગળના લેક્ચરમાં આપણે 1, 2, 3 હતી, એમાં ઉપર લખેલું હતું કે કન્વર્જન્સ ચેક એને એ ચેક કરો. તો આપણે આ કન્વર્જન્સ ચેકને ચેક કરીએ તો શું આવશે? તો સૌથી પહેલાં આપણે આમાં લિમિટ લગાડવી પડશે. Sn ઇઝ ઇક્વલ ટુ √n/n+1. તો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ Sn ઇઝ ઇક્વલ ટુ લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ √n/n+1. હવે આમાં તમારે લિમિટ લગાડવા માટે શું કરવું પડશે? તો કે બંનેમાંથી જે મેક્સિમમ n છે એ તમારે શું કરવું પડશે? કોમન કાઢવો પડશે. તો ઉપર તો આપણે કોમન કાઢવાની જરૂર જ નથી, √n તો એમને જ રહેશે. જો આમાં તમે ડાયરેક્ટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ લગાડી શકશો નહીં. જ્યારે આવી રીતના ટર્મ આવે ઉપર નીચે બંનેમાં n હોય ત્યારે n હંમેશા ક્યાં લઈ આવવાનો? છેદમાં લેવાની ટ્રાય કરવાની. શું કામ? કેમ કે n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ છે એટલા માટે. તો એના માટે આપણે n અહીંયા કોમન કાઢ્યો છે, તો અહીંયા વચ્ચે 1 અને અહીંયા n હતો ને એટલા માટે ક્યાં આવી ગયા? ડિનોમિનેટરમાં. એટલે 1 + 1/n. હવે આમાંથી જોશો તો આ √n છે અને અહીંયા n છે, તો nની જગ્યાએ આપણે હું શું લખી શકું? √n × √n લખી શકું. તો એક √n કેન્સલ થશે અને બાકીનું એક √n વધશે, એ આપણે અહીંયા લખેલો છે, એટલે 1/√n. હવે n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ લગાડશો તો આ ક્યાં આવી ગયું? શું થઈ જશે? 0. અને આ પણ કેવું થઈ જશે? સોરી, આ 0 થશે અને આ કેવું થશે? ઇન્ફાઇનાઇટ. તો સ્ટેપ આન્સર કેવો આવશે? 1/∞. 1/∞ એટલે શું આવી ગયું? 0. જો તમે ડાયરેક્ટ અહીંયા n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ લગાડવું હોત તો આપણું સ્ટેપ કેવું આવત? ∞/∞. એટલા માટે આપણે શું કર્યું? nની મેક્સિમમ ઘાત કોમન કાઢી અને પછી n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ લગાડશું, એટલે આપણો જે આન્સર આવશે એ શું આવશે? 0. એટલે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ Sn ઇઝ ઇક્વલ ટુ 0. ફાઇનાઇટ નંબર આવ્યું તો સિરીઝ કેવી થશે? કન્વર્જન્સ. નેક્સ્ટ એના પછીનો એક્ઝામ્પલ √n × √n+1 - √n. તો આ કન્વર્જન્સ છે કે ડાયવર્જન્સ છે એ ચેક કરીએ આપણે. સૌથી પહેલાં Sn આપેલું છે, એમાં લિમિટ લગાડો, બંને બાજુ લિમિટ લગાડી. હવે અહીંયા શું કરવું પડશે? તો કે આનો જે કર્ણી છે એના વડે તમારે શું કરવું પડશે? મલ્ટીપ્લાય કરવું પડશે અને ડિવાઈડ કરવું પડશે. કન્જ્યુગેટ વડે મલ્ટીપ્લાય કરો અને ડિવાઈડ કરો, પછી શું થશે? તો કે આ જે બે લાઇન છે તો એમને જ રહેશે, પણ આ બંનેનો શું થઈ જશે? મલ્ટિપ્લિકેશન. એક માઇનસ છે અને એક પ્લસ છે, એટલે તમારી પાસે ફોર્મ્યુલા છે a - b અને a + b. એ પ્રમાણે આ બંનેનું મલ્ટિપ્લિકેશન થશે અને બંનેનો શું થઈ જશે? સ્ક્વેર. a² - b². તો એ પ્રમાણે √n+1 નો સ્ક્વેર માઇનસ √n નો સ્ક્વેર, એટલે શું થશે? n+1 - n. તો આ થઈ જશે 1 અને અહીંયા થઈ જશે બાકીની જે વેલ્યુ આપણે લખી. હવે ઉપર નીચે બંને જગ્યાએ n આવી ગયા, એનો મતલબ કે હવે મેક્સિમમ આપણે n આપણા આગળના એક્ઝામ્પલમાં કર્યું હતું એ પ્રમાણે કોમન કાઢવાના. તો અહીંયાથી તમે √n કોમન કાઢશો તો 1 + 1/n વધશે અને આ √n આખું કોમન નીકળી જશે, તો ત્યાં જ થઈ જશે 1. આ કેન્સલ થશે અને બાકીમાં જે વધે એમાં n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ પુટ કરશો, એટલે 1 + 1/2. એટલે આન્સર આવશે 1/2. 1/2 એ ફાઇનાઇટ નંબર છે, તો Sn ઇઝ ધ કન્વર્જન્સ સિક્વન્સ. The limit of a sequence is 1/2. કદાચ તમને એવું ક્વેશ્ચન પૂછ્યું હોય કે ફાઇન્ડ ધ લિમિટ ઓફ ધ સિક્વન્સ, તો આન્સર શું આવશે? 1/2. નેક્સ્ટ એક્ઝામ્પલ 4^3n/3^4n. Sn ઇઝ ઇક્વલ ટુ 4^3n/3^4n. હવે બંને બાજુ લિમિટ લગાડશો તો સૌથી પહેલાં તો 4^3n એટલે 64 અને 3^4 એટલે 81. અને બંનેનો જે કોમન છે એ શું છે? n. તો 64/81 તમે કરશો, ડિવાઈડ કરશો એટલે 0.79 આવશે. n છે. હવે તમે યાદ રાખો તો લિમિટની એક પ્રોપર્ટી છે કે જ્યારે અહીંયા કોઈ વેલ્યુ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ હોવું જોઈએ અને અહીંયાની વેલ્યુ 1 કરતાં નાની હોય અને તમને n આપેલું હોય, એટલે કે અહીંયા લખેલું છે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ r(n) ઇઝ ઇક્વલ ટુ 0 થાય. ક્યારે? તો કે વેલ્યુ 1 કરતાં નાની હોય તો. જો 1 હોય તો 1 આવશે અને 1 કરતાં મોટી હોય તો ઇન્ફાઇનાઇટ આવશે. તો અહીંયા થશે આન્સર આવી જશે 0. એટલે કે તમે એનો સમ કર્યો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ Sn ઇઝ ઇક્વલ ટુ શું મળી ગયું આપને? 0. તો સિક્વન્સ કેવી થશે? કન્વર્જન્સ. નેક્સ્ટ ઓકે, હવે આપણે એક્ઝામ્પલ કમ્પ્લીટ કરીએ અને નવી ડેફિનેશન લઈએ. મોનોટોનિકલી ઇન્ક્રીઝિંગ સિક્વન્સ. A sequence Sn is said to be monotonically increasing if Sn + 1 greater than or equal to Sn ફોર એવરી n બિલોંગ્સ ટુ n. હવે ઇન્ક્રીઝિંગનો મતલબ શું થશે? કોઈ એક સિક્વન્સ છે ઇન્ક્રીઝ થતી હોવી જોઈએ. 1,
4, 16 આપણે આની પહેલાં જ એક આવી ગઈ, તો આ કેવી છે? ઇન્ક્રીઝિંગ સિક્વન્સ છે. એને આપણે આ રીતે લખી શકીએ S1 <= S2. પહેલા ટર્મ કરતાં બીજી ટર્મ મોટી હોય, બીજા કરતાં ત્રીજી ટર્મ મોટી હોય, એટલે S1 <= S2 <= S3 અપ ટુ <SN <= SN+1. એ જ રીતે આપણે મોનોટોનિકલી ડિક્રીઝિંગ સિક્વન્સ જોઈએ તો સિક્વન્સ SN ઇઝ સેડ ટુ બી મોનોટોનિકલી ડિક્રીઝિંગ ઇફ SN+1 <= SN. તો એના કરતાં ઉલટું છે કે ડિક્રીઝિંગ છે. ડિક્રીઝિંગમાં કઈ આવતી હતી? આપણે આગળ જ હમણાં આપણે એવી 1, 1/2, 1/3, 1/4. તો એના માટે આ લાગુ પડશે S1 <= S2. એટલે કે ફર્સ્ટ મોટી હશે, એના કરતાં સેકન્ડ નાની હશે, એના કરતાં S3 નાની હશે. એવી જ રીતે મોનોટોનિક સિક્વન્સ. A sequence SN is said to be monotonic sequence if it is monotonically increasing ઓર ડિક્રીઝિંગ. બંને કેવી હોવી જોઈએ? ઇન્ક્રીઝિંગ અને ડિક્રીઝિંગ બંને થતી હોય તો આપણે એને શું કહેશું? મોનોટોનિકલી સિક્વન્સ કહેશું. એટલે બેમાંથી એક થતું હોય તો આપણે એને કેવું કહેશે? મોનોટોનિક સિક્વન્સ કહી શકશું. એ જ રીતે હવે સ્ટ્રિક્ટલી મોનોટોનિકલી છે તો એનો મતલબ ખાલી આપણે આગળની જે ડેફિનેશન હતી, સ્ટ્રિક્ટલીનો મતલબ ઇક્વલ ટુ ના આવે, તો આ ડેફિનેશનમાં ઓનલી ખાલી ઇક્વલ ટુ વાળી જે છે એને આપણે રિમૂવ કરી નાખીએ અહીંયાથી, એટલે એ ડેફિનેશન થઈ ગઈ સ્ટ્રિક્ટલી મોનોટોનિકલી ઇન્ક્રીઝિંગ સિક્વન્સની થઈ ગઈ. એ જ રીતે સેમ સ્ટ્રિક્ટલી મોનોટોનિકલી ડિક્રીઝિંગ સિક્વન્સમાં પણ સેમ એ જ છે. ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ વાળું જે હતું એ આપણે શું કર્યું? રિમૂવ કરી નાખ્યું. એટલે આપણે એ ડેફિનેશન કોની થઈ ગઈ? સ્ટ્રિક્ટલી મોનોટોનિકલી ડિક્રીઝિંગ સિક્વન્સની. અને એ જ રીતે સ્ટ્રિક્ટલી મોનોટોનિકલી સિક્વન્સ. A sequence SN is said to be strictly monotonic if it is either increasing or decreasing. બેમાંથી એક હોય તો આપણે એને શું કહી શકશું? સ્ટ્રિક્ટલી મોનોટોનિક સિક્વન્સ કહી શકશું. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ તો SN = 1/n, તો આ કેવી છે? ડિક્રીઝિંગ સિક્વન્સ છે. અને SN = n², તો આ કેવી છે? ઇન્ક્રીઝિંગ સિક્વન્સ છે. ઓકે, નેક્સ્ટ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. થેન્ક યુ. Subscribe now and press the bell icon. Never miss an update.